ભાવનગર જિલ્લાના તળાજા કોર્ટમાંથી વકીલ પ્રવીણભાઈ સોસા બહાર આવતા હોય ત્યારે કિશોર રાઠોડ નામના શખ્સ સાથે બોલાચાલી બાદ ઝપાઝપી થતા વકીલ ઉપર છરી વડે હુમલો થયો હતો। પ્રવીણભાઈ સોસા ઉપર કિશોરભાઈ રાઠોડે સામે શું જોવે છો જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી છરી વડે હુમલો કરતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે ભોગ બનનારે જણાવ્યું હતું કે કિશોર રાઠોડ દારૂનો વ્યવસાય કરતો હોય અને અગાઉ અન્ય ગુનામાં સંડોવાયેલો હોવાનો આક્ષેપ કર્યો હતો। પ્રવીણભાઈ ખીમજીભાઈ સોસા, વ્યવસાય? એડવોકેટ તળાજા। અચ્છા, શું આપની સાથે બનાવ બન્યો છે? હું સાહેબ કોર્ટમાંથી 11:30 બહાર આવતો હતો, બરાબર। તો ત્યાં કિશોર મીઠાભાઈ રાઠોડ એની ગાડી લઈને આવેલો અને મને બેને સામે આમાં થોડાક નજીકમાં આવી ગયેલા। મને એને પૂછ્યું હું સામું જોઉં છું, મેં કીધું હું તારી હું ક્યાં જોઉં છું, બરાબર। એમ કરીને ગાળું બોલવા મળ્યો, બરાબર। અને ત્યાં કોર્ટની બહાર ત્યાં રોડ પર ઝપાઝપી થઈ આ બધું। પછી એને એના હાથમાં સરી છે નાની, સરી કાઢીને મારો શર્ટ ફાડી નાખ્યો। પહેલાં શર્ટ ખુલી ગયો, પછી એના શરીરના 3-4 ઘા મને પડખામાં માર્યા, ડાબા પડખામાં। આ બનાવ કોર્ટની બહાર બન્યો કે કોર્ટ પરિસરમાં બન્યો? નહીં, કોર્ટની બહાર રોડ પર, મેદાન રોડ પર? નહીં, કોર્ટની સાવ બહાર રોડ પર। અને આ કિશોર શું કરે છે? કિશોર અત્યારે હાલમાં દારૂનો ધંધો કરે સાહેબ, બરાબર। ગોરખી રોડે અને હુડકામાં ઇંગ્લિશ ને દેશી દારૂનો ધંધો કરે છે। મેં આ બાબતે પોલીસને ઘણીવાર ફોન કર્યા, ડીએસપીને ફોન કર્યા, જાણ કરી, પણ સાહેબ એનો કોઈ દારૂનો ધંધોનો બંધ થતો નથી। અગાઉ કોઈ ગુનામાં આવી ગયેલો કિશોર? અગાઉ ઘણા બધા ગુનામાં આવેલો છે। 108ના BNS કલમ મુજબ 108ના ગુનામાં પણ એ મારા ભાઈને પણ એને પહેલાં હુમલો કરેલો હતો, ત્યારે એની ઉપર 324 108 મુજબની કલમ એની પર લાગેલી હતી અને એમાં મારા ભાઈએ સુસાઇડ કરેલું હતું આ લોકોના ત્રાસથી। હવે એ લોકો મારી પાછળ પડ્યા છે કે તું કેસ પાછો ખેંચી લે નકર તને મારી નાખશું એમ, એટલે મારી માથે એને હુમલો કર્યો। આજે મારા જીવનું જોખમ છે। કેટલા સમયથી ધમકી આપે છે એવું કાંઈ? ધમકી એને ચાલુ જ છે। એ બાબત મેં ઘણીવાર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી છે, ડીએસપી સાહેબને પણ જાણ કરેલી છે મેં।